સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદ જાય. આપમાં વસે આપનો આત્મા, પણ જાણ્યા વિના જડપણું ના જાય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ સાહેબ બંદગી. આજે કબીર સાહેબના 30 જંત્રોની વાત કરવી છે. જોકે સંતોનો આપણી ઉપર બહુ મોટો ઉપકાર છે કે આપણને રસ્તાઓ તૈયાર કરીને આપ્યા છે. અને સંતો હંમેશા શબ્દ વગર શાંતિથી સમજાવતા હોય છે, પણ આપણે નથી સમજી શકતા ત્યારે સંતોને બોલવું પડ્યું છે. અને સંતો બોલ્યા છે તો પણ બહુ ઓછું બોલ્યા છે. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે. પણ જો આપણે ઝીલવાની અને સમજવાની તૈયારી હોય તો આપણને સંતોનો તૈયાર ખજાનો મળી જાય એવું છે. રામદેવજી મહારાજે એમના 24 ફરમાનોમાં સાધકોને મોટા ભાગનો ઉપદેશ સમજાવી દીધો છે. એમ કબીર સાહેબે એમના 30 જંત્રોમાં બહુ ટૂંકા શબ્દોમાં ગહન સમજણ આપી દીધી છે. પરંતુ આપણે જો શાંતિથી એ સાંભળીએ, સમજીએ, ચિંતન કરીએ, નિધિધ્યાસન કરીએ અને જીવનમાં ઉતારીએ તો એનો પૂર્ણ લાભ લઈ શકીએ અને સુખી થઈ બની શકીએ. હવે રામદેવ પીરના 24 ફરમાનોની વાતનો ઓડિયો અગાઉ મારી ચેનલમાં મૂકી દીધેલ છે. અને અત્યારે આપણે કબીર સાહેબના આ 30 જંત્રોની વાત કરવી છે. આ જંત્રોને બરાબર સમજીને જીવનમાં ઉતારીએ તો જીવન નિરાળું બની જાય એમ છે. તો આપણે એક પછી એક જંત્રો જોતા જઈએ, સમજતા જઈએ. કબીર સાહેબના ફરમાનો. જંત્ર પહેલું કે જગાવવું શું? તો કે પ્રેમ. જીવ માત્ર માટે પ્રેમ જગાવવો. જીવ માત્ર પ્રત્યે નિષ્કામ પ્રેમ, દયા અને એકત્વની ભાવના જાગૃત કરવી અને એ હાચું જગાવવું જીવ છે. પ્રેમ ક્યારે જાગે? કે જ્યારે અંતરમાં ભેદભાવ ઓગળે અને સર્વમાં એક જ ચેતનાનો અનુભવ થાય ત્યારે પ્રેમનું જાગરણ થાય છે. બીજું, કરવું શું? તો કે પૂજા. સદગુરુની પૂજામાં બધી પૂજા આવી જાય છે. સદગુરુની સાચી પૂજા એટલે તેમના બતાવેલા માર્ગ પર ચાલવું, આજ્ઞા અને જ્ઞાનને જીવનમાં ઉતારવું, જેમાં સત્ય, સેવા, સમર્પણ અને અંતરની શ્રદ્ધા આવે છે. એવી ગુરુ ભક્તિમાં સર્વદેવોની પૂજા સમાઈ જાય છે. જંત્ર ત્રીજું, પારખવું શું? તો કે શબ્દ. સદગુરુના શબ્દને પારખી લ્યો. સદગુરુનો શબ્દ માત્ર બોલેલા વચન નહીં, પરંતુ આત્મજાગૃતિ કરાવતી ચેતના શક્તિ છે, જે જીવને માયાથી અલગ કરી અને પોતાના મૂળ સ્વરૂપ તરફ ફેરવે છે. તો હાચા શબ્દની પારખ કહેવાય. ચોથું, કરીએ શું? તો કે સત્સંગ. સદા સંત પુરુષોનો સંગ કરો. સત્સંગ એટલે સત્યનો સંગ. સંત, સદગુરુ અને આત્મજ્ઞાન આપતા વચનોની નજીક રહેવું. સત્સંગથી અંતકરણ શુદ્ધ થાય છે
વિવેક જાગે અને ધીમે ધીમે માયાના બંધનો છૂટતા જાય છે. 5મું, બોલવું શું? તો કે મીઠી વાણી બોલો. મીઠી વાણી વશીકરણ મંત્ર છે. તે હવના દિલ જીતી લે છે. મીઠી વાણી એટલે સત્ય, પ્રેમ અને કરુણા સાથે હિતથી ભરેલા શબ્દો બોલવા. કારણ કે કઠોર વચન હૃદયને દુઃખ આપે છે, જ્યારે મીઠી વાણી પ્રેમ જગાવી અને મનુષ્યના દિલ જીતે છે. 6, વળાવવું શું? તો કે ઝઘડો. સદા ઝઘડાને ટાળી દો. ઝઘડો ક્યારેય વધારવો નહીં, પરંતુ ભાઈસાબ બાપા કરી ને શાંતિ, સમજણ અને ક્ષમાથી એને વળાવી દેવું, ટાળી દેવું. કારણ કે એનું પરિણામ ક્યારેય સારું ન આવે. ઝઘડો ટાળવામાં જ સાચી સમજદારી છે, અને અહંકાર ઝઘડો ઊભો કરે છે. જ્યારે વિનમ્રતા અને ધીરજ એ સંબંધોને બસાવી અને અંતરમાં શાંતિ લાવે છે. પછી 7મું, કે ખાવું શું? તો કે ગમ ખાવી. ગમ સમાન ભોજન નહીં, ગમ ખાઈ જાય. જીવનમાં આવતા દુઃખ, અપમાન અને વિપરીત પરિસ્થિતિઓને ધીરજથી સહન કરી જવું એ ગમ ખાધી કહેવાય. જે વ્યક્તિ ગમ પચાવી લેશે તે અંતરથી મજબૂત બને છે અને ક્રોધ, કલહ અને ઝઘડાઓથી હંમેશા બચી જાય છે અને શાંતિમાં સ્થિર રહે છે. 8મું, પીવું શું? તો કે તામસ, ક્રોધ. ક્રોધને પી જવો. કારણ કે ક્રોધને પીવે એ શીતળતા પામે. ક્રોધ ઉઠે ત્યારે તેને બહાર કાઢવા કરતાં અંતરમાં શાંત બુદ્ધિથી સહન કરી ઓગાળી દેવો, એને ક્રોધ પીવો કહેવાય. જે ક્રોધને જીતી લે છે ને તે શીતળતા, ધીરજ અને અંતરની શાંતિ પામે છે. પછી 9મું, છોડવું શું? તો કે અભિમાન. તમારું અભિમાન છોડી દો. કારણ કે અભિમાન માણસને સત્યથી દૂર લઈ જાય છે અને ભેદભાવ ઊભા કરાવે છે. જે વ્યક્તિ હું પણ છોડે છે તે વિનમ્ર બને છે, અને વિનમ્ર અને નિર્મળ હૃદયમાં જ જ્ઞાન, પ્રેમ અને પરમાત્મા પ્રકાશ ઊભો થાય છે. ત્યાગવું શું? તો કે સર્વ કાંઈ ત્યાગવું. હવે ત્યાગવું એટલે છોડી દેવું એવું નહીં, પણ બધું પરમાત્માનું છે, મારું કાંઈ નથી એવો ભાવ રાખો. કારણ કે હાસો ત્યાગ બહારની વસ્તુઓ છોડવામાં નથી, પરંતુ મારું એવો મમત્વ છોડવામાં છે. જ્યારે જીવ સમજે છે કે બધું પરમાત્માનું છે અને હું તો માત્ર નિમિત્ત છું, ત્યારે આસક્તિઓ ઓગળી જાય છે અને અંતરમાં મુક્તિનો અનુભવ થાય છે. પછી કીધું સાંભળવું શું? તો કે ગુણ. કોઈ પણના ગુણ સાંભળો, અવગુણ નહીં. બીજાના ગુણોને સાંભળવાથી અને સ્વીકારવાથી મનમાં સદભાવ અને વિનમ્રતા વધે છે, જ્યારે અવગુણ સાંભળવાથી મન દૂષિત બને છે. માટે બીજાના ગુણ ગ્રહણ કરવા એ જીવને ઉન્નતિ અને શાંતિ તરફ લઈ જાય છે. પછી 12મું, સાધવું શું? તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને સાધી લ્યો, ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. કારણ કે ઇન્દ્રિયો મનને વિષયો તરફ દોડાવે છે, તેથી એને વિવેક અને સંયમથી કાબૂમાં રાખી એ હાસ્ય સાધના છે. અને જે ઇન્દ્રિયોને સાધી લે છે ને તેનું મન સ્થિર બને છે અને અંતરમાં જ્ઞાન તથા શાંતિ પ્રગટે છે. 13મું, મારવું શું?
તો કે આશા, તમામ પ્રકારની આશાને નિર્મૂળ કરવી. કારણ કે અતિશય ઈચ્છા અને અપેક્ષાઓ મનને અશાંત રાખે છે. તેથી સ્વાર્થભરી આશાઓનો અંત કરવો એ જરૂરી છે. જ્યારે જીવ આશાના બંધનથી મુક્ત બને છે ત્યારે તેને સંતોષ, નિર્ભયતા અને અંતરની શાંતિ પ્રાપ્ત થાય છે. 14મું કે રાખવું શું? તો કે ધર્મ, નિજ ધર્મ એટલે કે આત્મધર્મ. આત્મધર્મ જાળવી રાખવો. નિજ ધર્મ એટલે પોતાના આત્મ સ્વરૂપની ઓળખમાં અને સત્યમાં સ્થિર રહેવું. પરિસ્થિતિ ગમે એવી બદલાય તો પણ સત્ય, દયા, સમતા અને આત્મજ્ઞાનનો માર્ગ છોડવો નહીં. એ જ હાસો ધર્મ જાળવો કહેવાય, રાખ્યો કહેવાય. 15મું કે ધરવું શું? તો કે ધીરજ. દરેક કાર્યમાં ધીરજ ધરવી. કારણ કે ઉતાવળે આંબા ન પાકે, એટલે કોઈ કાર્યમાં ઉતાવળ ન કરવી. ધીરજ એ સાધકનો મોટો આધાર છે. ઉતાવળ મનને અશાંત અને ભ્રમિત બનાવે છે. જ્યારે વ્યક્તિ સુખ, દુઃખ અને પરિસ્થિતિમાં સ્થિર રહી અને ધીરજ રાખે છે ને, તેને યોગ્ય સમયે જ્ઞાન અને સફળતા બંને પ્રાપ્ત થાય છે અને ભક્તિનું ફળ પણ ધીરજથી જ પ્રાપ્ત થાય છે. 16મું ઠેરવવું શું? તો કે મન. આ ઉછળકૂદ કરતા મનને શાંત કરો. મન સ્વભાવથી ચંચળ છે અને તે સતત વિષયો અને વિચારોમાં દોડતું જ રહે છે, ભટકતું જ રહે છે. માટે સત્સંગ, સમરણ અને આત્મચિંતનથી મનને શાંત અને સ્થિર કરવું એ જ મનને ઠેરવવું કહેવાય. 17મું મટાડવું શું? તો કે ભ્રમ. ખોટા વહેમો અને મનના ભ્રમને મટાડો. અજ્ઞાનથી મનમાં ખોટા વહેમ, માન્યતાઓ અને ભેદભાવ ઊભા થાય છે, તેને જ ભ્રમ કહેવાય. માટે સદગુરુના જ્ઞાન અને આત્મવિચારથી જ્યારે સત્યનો પ્રકાશ થાય ત્યારે મનના ભ્રમ દૂર થઈ જાય છે. પછી કીધું મોટું પુણ્ય કયું? તો કે દયા. સર્વ જીવો પર હંમેશા દયા રાખવી. દયા એ હૃદયની પવિત્રતા અને પરમાત્માની નજીક લઈ જતું મહાપુણ્ય છે. જે સર્વ જીવોમાં પોતાનો જ અંશ જોઈ પ્રેમ અને કરુણા રાખે છે એનું જીવન હાસા ધર્મ અને માનવતાથી ભરાઈ જાય છે. પછી 19માં કીધું કે મોટું પાપ કયું? તો કે હિંસા. કોઈને હિંસા કરવી એ સૌથી મોટું પાપ છે. કોઈ જીવને દુઃખ પહોંચાડવું, પીડા આપવી અથવા તો તેનો જીવ લેવો તે હિંસા છે અને એ મોટું પાપ ગણાય છે. દયા જીવનને પવિત્ર બનાવે છે, જ્યારે હિંસક વૃત્તિ મનને કઠોર બનાવી અને આત્મશાંતિથી દૂર લઈ જાય છે. 20મું આપવું શું? તો કે અન્નદાન. ભૂખ્યાને ભોજન આપવું. ભૂખ્યાને પ્રેમથી ભોજન કરાવવું એ સૌથી મોટું પવિત્ર દાનોમાં એક ગણાય છે. અન્નદાન માત્ર પેટ નહીં પણ હૃદયને પણ તૃપ્ત કરે છે. તેમાં દયા, સેવા અને માનવતાનો ભાવ રહેલો છે. 21માં કીધું કે હાસી સુગંધ કઈ? તો કે યશ, કીર્તિ. યશની સુગંધ ચારે દિશામાં ફેલાય છે. સત્કર્મ, સદાચાર અને સેવા દ્વારા મેળવેલ યશ કે કીર્તિ એ જ હાસી સુગંધ છે. કારણ કે ફૂલની સુગંધ થોડે દૂર સુધી જ ફેલાય છે, પરંતુ સારા કર્મોની કીર્તિ એ ચારે દિશામાં અને લાંબા સમય સુધી પ્રસરે છે અને એનાથી માન વધે છે. 22માં કીધું દુર્ગંધ કઈ? તો કે અપજસ, અપકીર્તિ. કારણ કે એનાથી બધા મોઢું ફેરવે છે. ખોટા કર્મ, કપટ અને દુર્વ્યવહારથી અપજસ જન્મે છે.
જીવનને કલંકિત બનાવે છે. આછી સુગંધ જેવી કીર્તિ લોકોને નજીક લાવે છે, જ્યારે અપકીર્તિથી લોકો મોઢું ફેરવી લે છે અને માન ઘટે છે. 23માં કીધું ઓળખવું શું? તો કે પોતાનું સ્વરૂપ. હું કોણ છું એ જાણી લેવું. હું દેહ નથી, પરંતુ સત્યનું સ્વરૂપ આત્મા છું. આ સત્યનો અનુભવ કરવો એ પોતાના સ્વરૂપને ઓળખવું છે. જ્યારે જીવ પોતાના મૂળ સ્વરૂપ જાણી લેશે, ત્યારે અજ્ઞાન, ભય અને મોહ ધીમે ધીમે ઓગળી જાય છે. 24માં કીધું લેવું શું? તો કે હરિનામ. નિત્ય પરમાત્માનું નામ લેવું. પરમાત્માના નામનું સ્મરણ મનને શુદ્ધ, શાંત અને એકાગ્ર બનાવે છે. નિત્ય હરિનામ લેતા અંતરમાં ભક્તિ જાગે છે, પ્રેમ પ્રગટે છે અને માયાના વિચારો ઓછા થાય છે. નાશવંત વસ્તુનો મોહ છૂટે છે અને જીવ પરમાત્માની નજીક અનુભવવા લાગે છે. 25માં કીધું કે જોવું શું? તો કે આત્મરામ, નિર્ગુણ રામ. સર્વત્ર પરમાત્માને જોવા, સર્વ જીવ અને સમગ્ર સૃષ્ટિમાં એક જ પરમ સત્યના દર્શન કરવા, તે આત્મરામને જોવું છે. જ્યારે તમામ ભેદભાવ ઓગળે, બધા આવરણો છૂટે અને પરમાત્માનું અસ્તિત્વ અનુભવાય, ત્યારે નિર્ગુણ રામનું હાસું દર્શન થાય છે. 26માં કીધું પ્રાપ્ત શું કરવું? તો કે આત્મસુખ. હું ને મારું ભૂલી અને આત્મસુખ પ્રાપ્ત કરી લો. કારણ કે હાસું સુખ બહારની વસ્તુમાં નહીં, પરંતુ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થવામાં છે. જ્યારે હું ને મારુંનો અહંકાર ઓગળે છે, ત્યારે જીવ અંતરમાં નિરંતર શાંતિ અને આત્મસુખનો અનુભવ કરે છે. 23માં કીધું કે બનવું શું? તો કે હરિદાસ, હરિના દાસ, પ્રભુના દાસ. પ્રભુના દાસ બનો તો હાસું સુખ પામશો. અહંકાર છોડીને પોતાને પરમાત્માનો સેવક માનવો એ હરિદાસ બનવું છે. અને જે જીવ પ્રભુની ઈચ્છામાં સમર્પિત રહી અને પ્રેમ, સેવા અને ભક્તિમાં જીવન વિતાવે છે ને, એને હાસું સુખ અને હાચી શાંતિ પ્રાપ્ત થાય છે. 28માં કીધું કે થવાનું શું? તો કે બનવા કાળ હોય તે જ થાય. સંસારમાં જે કર્મ અને સમય અનુસાર બનવાનું હોય તે ટાળી શકાતું નથી. તેથી અતિશય ચિંતા કરવી યોગ્ય નથી. કારણ કે ભગવાન રામને પણ વનવાસ ભોગવવો પડ્યો. તેથી સુખ દુઃખમાં ક્ષમતા રાખી અને પ્રભુ ઈચ્છામાં સ્થિર રહેવું એ જ જ્ઞાન છે. 29માં કીધું કે માનવું શું? તો કે સત્ય, સત્ય તત્વ. સત્ય જ સદા ટકનારું છે. કારણ કે સંસારની તમામ વસ્તુઓ બદલાય છે, પરંતુ સત્ય તત્વ સદા અવિચળ અને કાયમ ટકનારું છે. જે જીવ સત્યને જીવનનો આધાર બનાવે, તે ભ્રમ અને અંધકારથી બહાર આવી અને આત્મજ્ઞાન તરફ આગળ વધે છે. છેલ્લે 30માં કીધું કે વિચારવું શું? તો કે તત્વ. હંમેશા તત્વનો વિચાર કરવો. નાશવંત સંસારથી પર રહેલા આત્મા અને પરમાત્મા સત્ય સ્વરૂપનો સતત વિચાર કરવો, તે તત્વ વિચાર છે. તત્વ વિચારથી મનમાં વિવેક જાગે છે, ભ્રમ દૂર થાય છે અને જીવ પોતાની મૂળ સ્વરૂપ તરફ આગળ વધે છે. આમ કબીર સાહેબના આ 30 જંત્રો એ માત્ર શબ્દો નથી, પરંતુ સમગ્ર જીવનને ઉજાસ અને આનંદ આપતું આત્મજ્ઞાન છે. જે મનુષ્ય આ વચનોને જીવનમાં ઉતારે છે, તેનું તન મન શુદ્ધ બને છે અને તમામ રીતે સુખી થાય છે. સદગુરુ ભગવાનની જય.